વેલકમ બેક. દેશનું અર્થતંત્ર કઈ દિશામાં, કેમ કે કરંટ અકાઉન્ટ ડેફિસિટ 3 વર્ષની ટોચે. ચર્ચા આગળ વધારીએ. ડોક્ટર હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ આપણી સાથે છે. હાર્દિકભાઈ, બ્રેક પહેલા અમલદત્તભાઈ અને વ્યાસ સાહેબે જે વાત કરી, વત્તા ઓછા પગલે જે અમલદત્ત સાહેબે પગલાં લેવાની પણ વાત કરી લોંગ ટર્મ શોર્ટ ટર્મ આયાત નિકાસ માટે, પણ જે સ્થિતિ બની છે, રેટિંગ ફોર્મ ઇન્ડિયાએ જે આંકડાઓ વ્યક્ત કર્યા છે, હવે આ પરિસ્થિતિમાં જો 3 વર્ષની ટોચે કરંટ અકાઉન્ટ ડેફિસિટ પહોંચે એવી શક્યતા જે છે, તો ખાધની અસર સાહેબ ભારતીય અર્થતંત્ર પર કઈ રીતે પડી શકે? આમાં એવી વસ્તુ છે કે ખાસ કરીને હું બહુ સિમ્પલ ભાષામાં થોડું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આજે જે કે ભારત દેશ છે, આપણે એને ઘર તરીકે સમજીએ કે જેમ એક કંપની હોય કે ભાઈ કંપનીની અંદર બી નુકસાન થતું હોય છે, એ રીતે આપણે ઘરની અંદર બી કોક વાર આપણને પ્રોબ્લેમ્સ જનરલી થતા હોય છે આપણી આવકને લઈને, આપણા ખર્ચાઓને લઈને. તો જનરલી આપણને એવું કહેવામાં આવે કે આપણને એટલી સૂઝબૂછ છે કે ભાઈ આપણે ખર્ચા થોડા ઓછા કરીએ, આપણે લોન થોડી ઓછી લઈએ, આપણે પૈસા જે છે થોડો વધારે કમાવાનો ટ્રાય કરીએ, અને આપણે ટેક્સીસની વાત તો થોડી વાર પછી આપણે લઈશું કે ટેક્સેશનને થોડા વાર માટે સાઈડમાં રાખીએ. હવે આમાં વસ્તુ એવી થાય છે કે ખાસ કરીને ખર્ચાઓની વાત જ્યાં કરવામાં આવે છે, કે ખાસ કરીને લોન માટેની જે વાત કરવામાં આવે છે, તો આજે દરેક કંપની બી આજે ઉઠવા માંગતી હોય છે, એમ દેશ બી ઉઠવા માંગે છે. દેશ બી ક્યાંક ને ક્યાંક એની પ્રગતિ બતાવવા માંગે છે, પણ કઈક કારણોસર આ આગળ પ્રદર્શન નથી કરી શકતું. તો જ્યારે તમને બી ખબર હશે કે જ્યારે એક બાળક સારું પ્રદર્શન ના કરી શકે તો એને કોચિંગ આપવામાં આવતું હોય છે, કે એના મા બાપ એવું ઈચ્છે કે ભાઈ એને કંઈક આપણે નવું સ્કિલ એવી આપણે આપીએ જેના થકી એને કંઈક નવું માર્ગદર્શન આપણે આપીએ જેના થકી એ જીવનમાં કંઈક સારી વસ્તુ કરી શકે. હવે ખાસ કરીને હવે જે આંકડાઓ આપણી સામે આવ્યા છે એની અંદર આપણે ખાસ કરીને જોઈશું કે જેમ સાહેબે બી વાત કરી 1980s થી લઈને વાત કરી, તો જેમ આપણે કહીએ તો સરપ્લસમાં બી આપણે હતા, પણ આપણે 0.9% થી વધારાના સરપ્લસ ઉપર કે બહુ સારા સરપ્લસના આંકડા ઉપર નતા આવ્યા. મોરઓવર હમણાં થોડાક સમય પહેલાની આપણે વાત કરીએ, અત્યારે જૂન મહિના પહેલાની થોડીક આપણે વાત કરીએ, ખાલી ખાસ કરીને એપ્રિલ થી લઈને ફેબ્રુઆરીના મહિના સુધી, તો એ બાબતની આપણે ચર્ચા કરીએ તો આપણું જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ ચાલતું હતું એ હતું $23 બિલિયન ઉપર. એટલે એમ સામાન્ય ભાષામાં કહેવા જઈએ તો 2.7% ઓફ જીડીપી થાય. હવે 2.5% સુધી તો ઇવન આરબીઆઈ બી એને સેટિસ્ફાય કરે છે, કે આરબીઆઈ બી એને માને છે કે ભાઈ 2.5% સુધીનું હશે તો કઈ વાંધો નથી, કે કાલ ઉઠીને બી દેશ કઈક પ્રગતિ કરી શકે છે. તો 2.7 સુધી આજે જાય તો બહુ કઈ પ્રોબ્લેમેટિક નથી, પણ આજે જે ઓક્ટોબર થી ડિસેમ્બર સુધીનું હતું અને એના પછી એપ્રિલ થી લઈને ફેબ્રુઆરીનો મહિનો, ત્યાં સુધીના આ મહિનાઓમાં કંઈક બહુ સારા આંકડાઓ બી આપણી સામે આવ્યા. એવું નથી કે 3 વર્ષ છે તો 3 વર્ષ સતત નીચે ગયા. હા, ઓવરઓલ ક્વાર્ટર ટુ ક્વાર્ટરના આપણે પેરામીટર જોવા જઈએ તો નીચે બી આવ્યા હતા, પણ આજે એપ્રિલ થી ફેબ્રુઆરીનું જોઈએ તો ખાસ કરીને મર્કન્ડાઇઝની અંદર આજે જે વેપારી માલ જેને આપણે કહીએ છીએ, ઠીક છે, એ ખાલી 42.4% નો એનો ઇનપુટ હતો. ઓકે, જ્યારે ફિનાન્શિયલ યર લાસ્ટ યરમાં જ્યારે બધાને ખબર છે કે કોવિડનો સમય હતો, જ્યારે એ -7.5% પર હતું, જે વધીને 42.4 પ્લસ થયું છે. ઓકે, હવે જ્યારે વેપારી માલ જ્યારે માર્કેટમાં તો જઈ રહ્યો છે, એટલે સામાન્ય રીતે આપણને એવું લાગે કે ભાઈ નિકાસ તો થઈ રહ્યો છે, પણ તે છતાં બી પૈસા કેમ નથી હાથ ઉપર આવી રહ્યા? તો એના બે મેજર કારણ છે. એને અનસર્ટેનિટી કહેવાય અને વોલિટાલિટી કહેવાય, જેને અનિશ્ચિતતા અને અસ્થિર વ્યવસ્થાના કારણે એવું થઈ શકે કે જ્યારે બજારમાં વેપારી આજે એમની વસ્તુ વેચવા માટે તો નીકળ્યો હોય, પણ એને એટલો ડર લાગતો હોય કે ખબર નહીં ક્યારે મારી આ તક જતી રહેશે, કે ક્યારે મને આ તક નહીં મળે, કે કોઈ બીજું આજે આવીને ઝડપી લેશે. એ માટે શું કરે છે કે કોમ્પ્રોમાઇઝ કરીને સમથિંગ કોઈક ઓછા ભાવની અંદર બી સેટલમેન્ટ કરી લેતો હોય છે. એના કારણે ગ્લોબલ ઇકોનોમીની વાત કરીએ કે વૈશ્વિક સ્તર ઉપર આજે જનરલી જોવા જઈએ તો બે નામો ખાસ કરીને બહુ પ્રચલિત, 3 નામો એમ બહુ પ્રચલિત ચાલી રહ્યા છે, એક અમેરિકા, એક યુરોપ અને એક ચાઇના. ચાઇનાની આપણે વાત કરીએ, જેમ વ્યાસ સાહેબે બી બહુ સારી રીતે સમજાવ્યું બહુ ચાઇનાનું ઇન્વેશન ને એ બધી વસ્તુઓ, કે આજે જે હિસાબે 1980s થી લઈને ચાલતું આવ્યું છે એને થોડીક વાર સાઈડમાં મૂકીએ તો થોડા દિવસ પહેલા આપણે જયશંકર સરને બી આપણે સાંભળ્યા હશે કે ભાઈ આજે યુરોપની અંદર જ બી એમણે જે જવાબ આપ્યા હતા કે ભાઈ આજે યુરોપ માટે યુરોપ જે વસ્તુ કરી રહી છે, કે આજે અમેરિકા બી જે વસ્તુ કરી રહી છે, એ લોકોને બી પ્રોબ્લેમ તો નડી જ રહ્યા છે. ચાહે તેલ માટેની વાત હોય, ક્રૂડ માટેની વાત હોય કે પેટ્રોલ ડીઝલનું જેને જનરલી આપણે
કહેતા હોઈએ છીએ. આપણી પાસે એક સારી વ્યવસ્થા એવી છે કે આપણી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. હું એક વસ્તુ કહું છું, 3 વર્ષ ડેફિનેટલી સેટબેક જશે. જેમ વ્યાસ સરે કીધું કે આપણે 3 વર્ષથી ડાઉન છે અને આગળ બી જોવા જઈએ તો એનો લોંગ ટર્મમાં જોવા જઈએ તો ડાઉન ટર્ન દેખાઈ રહ્યો છે એનો, કે ક્યાંક આમ નીચે તરફ જઈ રહ્યો છે. પણ અમુક પોઝિટિવ પાસાઓ એવા છે કે જ્યાં આપણે બહુ સારી રીતે પરફોર્મન્સ આપણું બતાવી શકીએ છીએ. જેમ કે આયર્ન એન્ડ સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, પર્લ છે, કે આજે મોતી જનરલી ચાલતા હોય છે, સ્ટોન ચાલતું હોય છે, શુગર ઇન્ડસ્ટ્રી, મોટર વ્હીકલ અને ખાસ કરીને કોટન. તો આજે જ્યારે ખેડૂતો માટેની બી આજે એક ઓપોર્ચ્યુનિટી માટેની ખાસી એવી તક આપણને માર્કેટમાં દેખાય છે. ઇન્ડસ્ટ્રીઝ માર્કેટની આપણને તક દેખાઈ રહી છે કે જ્યાં વેપારી માલ માર્કેટની અંદર ચાલે તો બહુ સારી રીતે આજે એ ડેવલપ થઈ શકે. આપણે ઇન્ડિયાનું જ્યારે જોઈએ છે તો આપણને 3 વર્ષના આંકડા થોડાક એવા લાગે છે કે ભાઈ આજે સારી રીતે સક્ષમતા આવતા થોડીક વાર લાગશે. હું એની સામે ખાલી 2 આંકડા બીજા બી નોર્થ અમેરિકા અને યુરોપના મૂકવા માંગુ છું કે જે જનરલી ડેફિસિટની અંદર જ ચાલી રહ્યા હતા અને એનું લાસ્ટ યરનું પ્રોજેક્શન એવું હતું કે આ વર્ષ ચાલુ વર્ષમાં 4.5% નું એ લોકો ટાર્ગેટ જે અચીવ કરશે, જે ખાલી 3.9% નું જ અચીવ થયું છે. જ્યારે યુરોપની અંદર 6.8 નું પ્રોજેક્શન મૂકવામાં આવ્યું હતું કે એ લોકો આજે જે નિકાસ કરશે, કે જે એક્સપોર્ટ કરશે, એમાંથી જે પૈસા આવશે એ ખાલી 3.7 આવ્યા છે. તો એની સામે જોવા જઈએ તો એ લોકોને બી તો સેટબેક એટલું નડ્યું જ છે. અને એ લોકોને બી જેમ આપણે વાત થઈ કે જે ધ્રુવ સરે આપણે વાત કરી કે ખાસ કરીને ક્રૂડ ઓઇલની માટે વાત કરી, કે રશિયાને લઈને વાત કરી, તો આજે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે ભાઈ ગ્લોબલ ગ્રોથ રેટ આજે જોવા જઈએ વૈશ્વિક લેવલ ઉપર તો 4.7 નું પ્રોજેક્શન હતું, જેની સામે આપણો ગ્રોથ રેટ અત્યારે ખાલી 3% ઉપર આવીને ઉભો છે અને જે હજુ બી ડિટોરિએટ થઈ રહ્યો છે. એટલે એટલો નીચે આવી રહ્યો છે કે આવનારા કદાચ 2-3 મહિનામાં સેમ પરિસ્થિતિ જો ચાલતી રહે તો 3% નું પ્રોજેક્શન ગમે ત્યારે 1% બી થઈ જાય કે એના કરતા બી ઓછો પ્રોજેક્શન લેવલ પર આજે આવી શકે છે. બીજી વાત કરીએ કે જેમ ઘરમાં વાલી હોય કે વડીલ હોય એ લોકોનું થોડું ઘણું કહેલું આપણે માનવું જોઈએ. એ લોકોનું કહેલું માનીએ તો આપણે થોડા ફાયદામાં રહીએ. જેમ IMF અમુક આંકડાઓ જે આપેલા હતા કે જેનું પ્રોજેક્શન હતું 9% નું, જે 8.2% નું GDP હતું, કે આજે વર્લ્ડ બેંકે બી અમુક રીતે ઘણીવાર પોલિટિકલ એજન્ડાને કે પોલિટિકલ ન્યૂઝને થોડા સાઈડમાં રાખીએ તો વર્લ્ડ બેંકે અને IMF બે હવે ઘણીવાર ભારતને ચેતવ્યા છે કે ભાઈ તમારે તમારા ખર્ચા ઉપર ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને પૈસા બી આવે છે તો નાણાકીય સંબંધિત તમારે દરેક વસ્તુને એટલું ધ્યાનથી સાચવવી જોઈએ કે આજે જઈને આગળ જઈને તમને ફાયદો થશે. હા, આપણે ઇન્ડિયન ઇકોનોમીમાં સારી વસ્તુ એ છે કે આપણે ખુશ થઈએ છીએ ટેક્સીસથી, કે આજે ટેક્સ આવે છે, ભાઈ GST નું કલેક્શન બમ્પર રેકોર્ડ સાથે તૂટીને આવે છે તો આપણે બધા ખુશ થઈએ છીએ. પણ એની સામેના બીજા બહુ બધા પેરામીટર્સ હોય છે. જેમ ધ્રુવ સાહેબે વાત કરી બેલેન્સ ઓફ ટ્રેડ માટેની, વ્યાસ સરે ઇનિશિયલી જ સૌથી પહેલા આપણને સમજાવી દીધા કે ભાઈ એક્ઝેક્ટલી કરંટ એકાઉન્ટ ડેફિસિટ કોને કહેવાય છે. તો આજે આ બધા પેરામીટર્સ છે, તો આ બધા પેરામીટર્સ જ્યારે જોવા જઈએ છે તો આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી જતા આવીએ છીએ કે આજે દેશ જે છે ખાલી ટેક્સીસના બેઝિસ ઉપર નથી ચાલતો, એની સામે તમારે તમારા લોન ઉપર બી તમારે ધ્યાન રાખવી પડશે. હમણાં કલાક પહેલા જ મારા એક મિત્ર છે ઇમરોઝ કરીને, એમની સાથે હું વાત કરતો હતો તો એમની સાથે બી ચર્ચામાં એ જ થયું કે આજે ભારત દેશ છે એ એટલી લોન ઉપર આજે જીવી રહ્યું છે. આજે તમારો એક ભાઈબંધ બી આજે બહુ લોન ઉપર જીવતો હોય, કે આજે બહુ લોન પર આધારિત રહેતો હોય, જ્યારે સામે આવક એટલી ના થતી હોય તો તમે બી એને એ જ સલાહ આપો કે ભાઈ તું લોન થોડી લિમિટમાં લે, કે ભાઈ આજે થોડું ઘણું સાચવીને ચાલજે તો ભાઈ તને આગળ જતા પ્રોબ્લેમ નહીં નડે. તો ભારત માટે બી ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે, પણ જો હવે પ્રોપર પગલા મૂકવામાં આવે તો જ વસ્તુ થઈ શકે. IPL ની સિઝન હમણાં જ પૂરી થઈ છે તો એની સાથે જ એક વાત કહું કે ભારત જોડે અત્યારની આ જે ઓવર છે એની જોડે એક સુપર ઓવર જ બચી છે. જો ભારત આ સુપર ઓવરમાં જો રમી શકે તો ચમત્કાર બી કરી શકે છે અને ક્યાંક ને ક્યાંક જો ટેક્સેશન સિસ્ટમમાં કે બી આજે RBI રેપો રેટ વધારી રહ્યું છે જેના લીધે લોન મોંઘી થશે, સામાન્ય માણસ ઉપર આજે જ્યારે ભાર વધી જશે, તો આ બધી વસ્તુઓના પરિબળો જો સુપર ઓવરના બોલની જેમ છે. જો આ બોલ ખોટા પડી ગયા કે આ બોલ પર તમે હિટ નથી કરી શક્યા તો ઇન્ડિયન ઇકોનોમી જેમ વ્યાસ સરે બી કીધું એ રીતે ડિટોરિએટ થઈ શકે છે કે દેશને એક મોટો ફટકો આગળ જતા પડી શકે છે. ભલે એનું નામ ગ્લોબલ ઇકોનોમી કહો કે ભલે એનું નામ આપણે કહીએ કે ત્રીજી વેવ આવી, કે આપણે એવું કહીએ કે ભાઈ મિડલ ક્લાસ પાસે પૈસા નથી, કે આજે ઇન્ડસ્ટ્રી નથી ચાલી રહી, કે ગ્લોબલ કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, વોર ચાલી રહ્યું છે, ભલે આપણે રશિયા યુક્રેનના નામે ગમે એટલું પાછળ જઈએ પણ લોંગ ટર્મમાં કદાચ દેશને ફટકો પડી શકે છે. ઓકે, લોંગ ટર્મ ફટકો ન પડે એના માટે જે સાવધાન રહેવાની બાબતો છે તેના ઉપર પણ ચર્ચા છે. બીજો રાઉન્ડ વ્યાસ સાહેબ 4-4 મિનિટનો રહેશે. આપથી શરૂઆત કરીએ. જે સાહેબે વાત કરી કે લોંગ ટર્મ ચિંતાજનક જે છે સ્થિતિ,
પણ જો નિકાસની વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષનો સાહેબ આપણો લક્ષ્યાંક હતો $500 અબજ. અગાઉના વર્ષે ભારતનો નિકાસ આંક જે છે $400 અબજ પાર કરી ગયો. એમાં ઘઉં, ખાંડ, આયર્નની મુખ્ય ભૂમિકા રહી. પણ સરકારે જે ઘઉંમાં આ વખતે નિકાસ પર થોડા પ્રતિબંધ મૂક્યા, ખાંડની નિકાસમાં થોડી મર્યાદા લાગુ કરી. હવે આ બધા નિકાસ અંકુશ અને બીજી તરફ જે આપણી જરૂરિયાત છે એને મંગાવીએ છીએ, ક્રૂડ, ખાતર, ઓઇલ, ગેસ, કોલસો, તેમાં ભાવ વધારો છે. હવે તેને જોતા આયાત બિલ તો ઊંચું રહેશે. હવે તેના કારણે આપણી ખાધમાં કેટલો વધારો થશે? અને બીજી વાત કે તેના કારણે કરંટ અકાઉન્ટ ડેફિસિટ શું 3.5% વધુ થાય તેવું આપ માનો છો? અને જો થાય તો અસરો કઈ પ્રકારની દેખાશે? એક વસ્તુ એ છે કે વરસાદની આગાહી કરવી એ માટે અત્યારે વેધર ડિપાર્ટમેન્ટ પાસે ઘણા સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ટેકનોલોજી છે, છતાં પણ ઘણી જગ્યાએ એ સાચી નથી પડતી. તો આ જે આપ વાત કરી રહ્યા છો એમાં તો નકારાત્મક પરિબળો વધુ મજબૂત થઈને બહાર આવ્યા છે. જેમ આપણે $400 અબજનો આંક પાર કર્યો, $500 અબજનો આંક પાર કર્યો, પણ એમાં મુખ્ય નિકાસની વસ્તુઓ કઈ? તો ઘઉં, ખાંડ, આયરન ઓર. આ માંથી ઘઉં ને ખાંડ ઉપર તો પ્રતિબંધ લાગી ગયો. તો નિકાસની બીજી વસ્તુઓ કઈ તમારી પાસે જે આટલી મેસિવ હોય, કોમોડિટીઝની સરખામણીમાં આવી શકે? એ દિશામાં કઈ હજુ આશા બંધાતી નથી. બીજી વાત, આપણે સાચું કહ્યું કે આ ભાવ વધતા જાય છે કોલસો, ક્રૂડ વગેરેના, પણ એટલો જ અગત્યનો ફેક્ટર છે કે રૂપિયો ઘસાતો જાય છે. એટલે ભાવ વધતા જતા હોત ને રૂપિયો ઘસાતો ના હોત તો પણ સારી એવી રાહત રહી હોત. પણ આપણા રૂપિયાએ તો જાણે લંચ પહેલા સેન્ચુરી મારવી હોય એમ એવી ધમધમાટ નોટ મૂકી છે કે લગભગ 78 રૂપિયાને પાર કરી ગયા. અને ક્યારે એમાં કિંક આવશે અને એકદમ વધારે ગબડી પડશે અથવા તો એ 100 ની આજુબાજુ દોડતો થઈ જશે, તે આજની તારીખમાં આપણે સમજી શકીએ એવું નથી. વિશ્વની પરિસ્થિતિ પર પણ એ આધાર રાખે છે, આપણી પોતાની આંતરિક પરિસ્થિતિ પર પણ એ આધાર રાખશે. હવે જો તમારા રૂપિયાને વધુ ગગડતો ના અટકાવવો હોય તો તમારે ડોલર ખરીદવા પડે. એની પાસે, તમારી પાસે વિદેશી મુદ્રા ભંડાર છે, એમાંથી તમારે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે ખાતું ઓછું થાય. બીજું, કરંટ અકાઉન્ટ ડેફિસિટ વધે. તો જે અત્યારે આપણે $100 અબજ થી ઉપરની વેપાર ખાધ રહેવાની ધારણા માંડીને બેઠા છીએ, એમાં વધારો પણ થઈ શકે. એવું નથી કે નહીં થાય. કાલે ઉઠીને રશિયાએ કંઈક પોતે ઇનિશિયેટિવ લીધો કે ભાઈ હવે અમે આ ભાવે નહીં આપીએ તમને. અને આમે રશિયન ક્રૂડ ઓઇલ આપણને બહુ એટલું બધું માફક પણ નથી આવતું. ઓપેકના દેશો એ આપણો મોટો આધાર છે. અમેરિકા પાસેથી ક્રૂડ મેળવી શકાય. તો બધે જ જયારે શોર્ટેજ પ્રવૃત્તિ છે ત્યારે એ લોકો પોતાના માલના ભાવ ના ઉચકાવે તો નવાઈ પામવા જેવું. એટલે એ હજુ રૂપિયાના સંદર્ભમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ, રાંધણ ગેસના ભાવ એ ઉચકાશે. હજુ મારું એવું માનવું છે. અરાઉન્ડ દિવાળી વી શુડ બી સીઈંગ અ ડિફરન્ટ સ્ટોરી. ભારતને લાગેલું કે છે ત્યાં સુધી 3 લાખ વગર ચોમાસા સારા ગયા છે. આપણે આશા રાખીએ આ વખતે પણ સારું છે. પણ વી શુડ નોટ ફોરગેટ કે વી આર એન અગ્રેરિયન ઇકોનોમી. આપણે 50% કરતા વધારે રોજગારી કૃષિ સેક્ટર આપે છે. ભલે એનો અર્થવ્યવસ્થામાં જીડીપીમાં 16 કે 18% ફાળો છે, પણ ગ્રામ્ય અર્થવ્યવસ્થા એ પણ એક બીજી વસ્તુ છે. અને જે મેજર કન્ઝમ્પશન યુનિટ છે, દાખલા તરીકે આ દેશમાં જેટલી સિમેન્ટ પેદા થાય છે એની 50% ગામડાઓમાં વેચાય છે. મોટરસાયકલનું ઉત્પાદન થાય છે એના 55% ગામડામાં વેચાય છે. જે ક્લોથનું ઉત્પાદન થાય છે એના 57% ગામડામાં વેચાય છે. એટલે the rural economy determines the market of the rural India and it's a huge market. એટલે કાલે ઉઠીને કોઈ જગ્યાએ ચોમાસું ફેલ જાય, આપણે ઈચ્છીએ કે ના થાય એવું, તો પણ હંમેશા પ્લાનિંગ છે ને એ જરા કડકાઈથી કરવું પડે.
અને પછી ના થાય એવું તો રાજી થવું પડે. એટલે આ પ્લાનિંગનો પહેલો સિદ્ધાંત છે કે વોટ વર્સ કેન હેપન. તો વર્સ કેન હેપન કુડ બી કે ચોમાસું ધાર્યા મુજબનું ના ઉતરે. એનું એક કારણ વરસાદ જ નથી. વરસાદ જો રાઉન્ડ ધી સિઝન પડે તો અને ના પડે તો શું થાય એનો એક દાખલો કહું આપને. નવી દિલ્હી અને ન્યુયોર્ક બેમાં ટોટલ વરસાદ સરખો જ પડે છે, પણ નવી દિલ્હીમાં 10 કે 12 દિવસમાં સિઝનના વરસાદનો 80% પડી જાય છે. એટલે ત્યાં વરસાદ પડે એટલે પાણી ભરાય, યાતાયાતને નુકસાની થાય, ઝાડ ઉખલી પડે. એમ ઇટ ઇઝ એ ડેટ્રીમેન્ટલ ફેક્ટર. અને એટલું બધું પાણી વહી જાય કે પાછું જ્યારે જરૂર પડે ત્યારે તો હરિયાણા પાસેથી પાણી માંગવું પડે. એટલે હરિયાણા પાણી છોડે તો તમને મળે. ન્યુયોર્કમાં વાર્ષિક વરસાદ એટલો જ છે, પણ રાઉન્ડ ધ યર પડે છે. અને એટલે તમે જુઓ તો અમેરિકા વિન્ટરમાં કરમાઈ જાય છે કારણ કે સ્નોના કારણે. બાકી અમેરિકા એક સરસ મજાનો હરિયાળો દેશ છે કેલિફોર્નિયાની વાત કરતા. એટલે આ પરિસ્થિતિમાં આપણે રાઉન્ડ ધ ક્લોક વરસાદ પડતો નથી, રાઉન્ડ ધ યર વરસાદ પડતો નથી. ભારતમાં 12 મહિનાનો વરસાદ કુલ જે થતો હોય એનો 80% એ 2 મહિનામાં પડી જાય છે. આપણી પાસે સંગ્રહની મને 4 મિનિટ વાળો ખ્યાલ છે, આઈ એમ કન્ક્લુડિંગ. સંગ્રહની વ્યવસ્થા નથી. આ બધા ફેક્ટર્સને બાદ કરીએ આપણે, જો ડિસ્કાઉન્ટ કરીએ તો આઈ એમ નોટ વેરી મચ ઇન ફેવર ઓફ having some very buoyant planning. આપણે we must work on a very conservative plan. We must stop or discourage the use of the imported materials as far as possible. અને બધું રહીને જાળવીને ચાલીએ તો આ કરંટ એકાઉન્ટ ડેફિસિટ કાબુમાં રહે. નહીં તો જો ફોરેન એક્સચેન્જ થઈ રહ્યું ને તો એના હાલ એથી પણ ખરાબ હશે. એટલે અમલભાઈએ કહ્યું કે આમદાની 18ની ખર્ચા રૂપિયા, પણ એના પછીનું સેન્ટેન્સ એવું છે ગાયનમાં કે આમદાની 18ની ખર્ચા રૂપિયા, ના પૂછો હાલ, નતીજા ઠન ઠન ગોપાલ, નતીજા ઠન ઠન ગોપાલ. Over to you. અમલભાઈ, સાહેબે કહ્યું ને કે પ્લાનિંગની જરૂર છે ને બીજી વાત કે જાળવીને આગળ ચાલવાની જરૂર છે. પણ જે આપણે ઇમ્પોર્ટ જે પ્રોડક્ટ કે ઓઇલ છે કે ઉર્જાના જે પણ ઇનપુટ્સ છે, હવે એના ભાવ વધી રહ્યા છે, આપણે એના પર નિર્ભર પણ છીએ. શક્તિકાંત દાસ કહે છે કે ભાઈ નહીં, આ પરિસ્થિતિમાં સામાન્ય મૂડી પ્રવાહ અને ધિરાણ કરી શકાશે અને નિકાસ પરનો આશાવાદ, એ ચાલુ ખાતાની જે ખાધ છે પ્રમાણમાં સ્થિર રહેશે એવો આશાવાદ છે. પણ જે સાહેબે વિદેશી હુંડિયામણની પણ વાત કરી કે આપણી પાસે જે છે અને ઘસારો આવ્યો 601.1 અબજ ડોલર હતું, હમણાં થોડો ઘસારો પણ આવ્યો. આ જોતા આપને લાગે છે કે આવતા 5 વર્ષમાં ભારતમાં વિદેશી હુંડિયામણની કટોકટી ઊભી થઈ શકે? મને પૂછ્યું? જી હેલો. જી સર. 5 વર્ષની અંદર તો ખબર ને, અત્યારે 5 મહિના જોવા પણ જરાક અઘરા છે કે હાઉ વી આર એબલ ટુ ટેક કેર ઓફ ધી ક્રાઇસિસ વી આર કરન્ટલી ફેસિંગ. પણ જો લોંગ ટર્મના વ્યૂઝ આપણે જો લેવામાં આવે અને આપણે એગ્રીકલ્ચરનું, તો અત્યારે ચાન્સીસ એવા છે કે ભારત આખી દુનિયાને અન્નનો પણ એક્સપોર્ટ કરી શકે એવી સ્થિતિ છે. ભારતની અંદર હાર્ડ વર્કિંગ પોપ્યુલેશન છે અને એ પોપ્યુલેશનને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધારવું છે. એટલે એને તો સરખું ડાયરેક્શન આપવામાં આવે તો આપણે ચોક્કસ એવી વસ્તુઓ ઉત્પાદન એવી વસ્તુઓનું કરી શકીશું જેનો આપણે એક્સપોર્ટ કરી શકીએ. વિદેશની અંદર યુથ ઓછું છે, એ લોકોને ત્યાં જાતે મેન્યુફેક્ચરિંગ કરવાની કેપેબિલિટી નથી. અને અત્યારે જે આખું જે ઇકોનોમી અને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ જે આખી ઇકોનોમી જઈ રહી છે, એની અંદર જો એજ્યુકેશન આપણે જો સરખી રીતે આપીએ તો ભારત એમાં મોટી હરણફાળ ભરી શકે અને ઇન્ડિયા કેન બી અ લીડર. એટલે જો 5 વર્ષની અંદર હું આશાવાદી છું કે જો આ પગલા સરકાર તો લે એની સાથે લોકો પણ એ જ ઉત્સાહથી એ ડાયરેક્શનની અંદર જો મુવમેન્ટ કરે તો ઇન્ડિયા કેન બી વેરી ક્લોઝ ટુ નંબર 2 ઇન ધી ઇકોનોમી, ઇન ધ વર્લ્ડ ઇકોનોમી. એટલે અત્યારની આ મુશ્કેલ સ્થિતિ છે, એમાં તો તાત્કાલિક તમારે ઇમ્પોર્ટ ઘટાડવા માટેના પગલા લેવા જ પડે અને ઇકોનોમી જેને કે ટાઇટનિંગ બેલ્ટ કરવું જ પડશે.
અને એક્સપોર્ટને વધારવા માટે લોંગ ટર્મના પગલા આપણે લેવા પડે ને લોકોએ પણ એ તરફ જાગૃત થવું પડશે કે વિદેશની ક્વોલિટીની વસ્તુ આપણે ત્યાં કેમ ના બની શકે, આપણે એના કરતા પણ સારી બનાવી શકીએ. આ રમકડા આપણને બનાવતા આવડે છે, વી કેન મેક ગુડ ટોય, તો એ કેમ આપણે નથી બનાવતા? તો એ તરફ એ તરફ જે જોર આપણે ચાલુ રાખીએ તો સિચ્યુએશન કેનોટ બી સો બેડ. કારણ કે સ્થિતિ ખરાબ એટલા માટે છે કે પરદેશની અંદર અત્યારે બહુ સ્લમ્પ છે અને ત્યાં ઇન્ફ્લેશન ઘણું વધી રહ્યું છે. એટલે પરદેશથી આવતી વસ્તુઓ મોંઘી થશે એટલે ઇન્ફ્લેશન આપણે ઇમ્પોર્ટ કરીશું. આપણે ઇમ્પોર્ટ જયારે કરીશું ત્યારે એના ભાવ વધારેલા હશે. એટલે આ સ્થિતિ આપણે જો એની સામ એક્સપોર્ટ નહીં કરીએ તો સ્થિતિ વધારે વરસતી જાય એવી હાલત છે. એટલે મારા હિસાબે શોર્ટ ટર્મમાં ટાઇટનિંગ ઓફ બેલ્ટ અને લોંગ ટર્મની અંદર અ પોઝિટિવ વિઝન એન્ડ એક્શન, આ વસ્તુઓની ખાસ જરૂર છે. અને આશા રાખીએ કે આપણે કન્ટિન્યુ કરીએ. આઈ થિંક કન્ક્લુડિંગ રિમાર્કમાં એ સીધી 2-3 મિનિટમાં મારે આપવું જ કહેવું છે. થેન્ક યુ. ઓકે, ધન્યવાદ. બ્રહ્મભટ્ટ સાહેબ, જે અમલદત્તભાઈએ વાત કરી, હવે આ નિકાસની વાત કરીએ 2022-23માં 22.9% વધારો એપ્રિલ મેમાં થયો, પણ યુક્રેન યુદ્ધ પણ છે, ઘણા બધા દેશો મંદી તરફ ધકેલાયા છે, અર્થવ્યવસ્થા પુનઃ ધબકતી થાય, જો માંગ વધે અને તેજી આવે તો ભારતના આયાત બિલ પર પણ વૈશ્વિક ભાવ વધારાની અસર પડશે, જે આપણી જરૂરિયાત છે, નિર્ભર છીએ. તો જે અત્યારે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે ખાદ લગભગ બમણી ગતિએ થાય અને 3 થી 3.5% વચ્ચે રહે, ચિંતા તો વ્યક્ત કરી પહેલા રાઉન્ડમાં, પણ આવું થાય તો એ કયા પ્રકારના નિર્દેશ છે અર્થવ્યવસ્થા માટે? જનરલી કેવું છે કે જે હિસાબના પરિબળો છે કે જે હિસાબના ડિરેક્શન આજે જે ઇકોનોમી જે આંકડાઓ સામે આવી રહ્યા છે એ ચોક્કસપણે બહુ હેલ્ધી નથી. અને એવું કહી શકાય કે ભાઈ કદાચ તાત્કાલિક જો ડોક્ટરની સારવાર એને ના મળી રહે તો પ્રોબ્લેમ આવી શકે છે લાંબા ગાળામાં. પણ અમુક વસ્તુઓ પણ આપણા પર જે ધ્યાન રાખવી જોઈએ કે ઇકોનોમિક્સમાં એક જે ટર્મ છે, જે ધ્રુવ સાહેબે કીધું એની સાથે જ થોડું કન્ટિન્યુએશનમાં કહું, જેને કહેવાય સ્ટેગફ્લેશન. એટલે જ્યારે ઇન્ફ્લેશનનું લેવલ એટલું વધતું જતું જાય ધીમે ધીમે, અને એની સામે જ્યારે જે ઇકોનોમિકનું જે પ્રોજેક્શન હોય, જેટલું ઇકોનોમિકનું આઉટપુટ જવું જોઈએ એટલું આઉટપુટ ના થાય. ભલે આપણે એને નિકાસના આપી દઈએ કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટની અંદર પ્રોડક્શન આપી દઈએ કે સસ્તું પ્રોડક્શન આપી દઈએ, તો આજે જ્યારે સ્ટેપ બાય સ્ટેપ આજે વસ્તુ જ્યારે આપણા હિસાબે ના ચાલે ત્યારે દેશની અંદર ક્યાંક ને ક્યાંક ખતરો જોવા મળી શકે છે આપણને. પણ જેમ મેં પહેલા બી વાત કરી હતી એ રીતે જ વાત કરું કે છે નો ડાઉટ નેગેટિવ પરિબળો બધા ચાલી રહ્યા છે, પણ એની સાથે સાથે જીઓ પોલિટિક્સ લેવલ ઉપર કે જેમ બેવ સરે બી વાત કરી અને તમે બી હમણાં થોડી વાર પહેલા વાત કરી કે ભાઈ આપણે ગ્લોબલ લેવલ પર કે આજે વૈશ્વિક લેવલ પર આજે જ્યારે જોવા જઈએ તો જીઓ પોલિટિક્સના લેવલ ઉપર બી ઇન્ડિયા બહુ સ્ટ્રોંગ ઊભું છે. કે આજે આપણા એક્સપોર્ટની વાત કરીએ કે પોર્ટ્સ ઉપરની વાત કરીએ કે ઇન્ટરનેશનલ રિલેશન્સ આપણે જ્યારે વાત કરીએ કે બીજા બધા દેશ સાથેની છે એ આપણા ઘણા સારા છે અત્યારે. તો એનો ફાયદો લઈને ક્યાંક ને ક્યાંક આગળ ફાયદા આપણને થોડા જોવા મળી શકે છે નજીકના ટાઈમમાં. આવી સેમ પરિસ્થિતિ એકવાર થઈ હતી જ્યારે અરુણ જેટલી સાહેબ આપણા નાણામંત્રી હતા, ત્યારે ફરી આવો એક સમય આવ્યો હતો જ્યારે સતત 3 ક્વાર્ટર સુધી ડાઉનફોલ જોવા મળ્યો હતો જીડીપીની અંદર ને ડેફિસિટ એ વખતે બી ચાલતું હતું. ત્યારે અરુણ જેટલી સાહેબે બી એ જ વસ્તુ કીધી હતી કે જે બી પરિબળો છે કે ભાઈ જે બી નેગેટિવિટી છે એની સામે ઇન્ડિયા ઊભું થવા માટે સક્ષમ છે. જેમ દરેક માણસે આજે એની ઉપર વર્ક કરવું પડશે. મે બી આપણે એને ઇન્ડસ્ટ્રી કહીએ, મે બી આપણે એને કોર્પોરેટ કહીએ, મે બી આપણે એને ખેડૂત કહી દઈએ કે મે બી એ ઘઉં ઉગાડે કે મે બી મોરસ ખાંડની અંદર વધારો કરે કે મે બી કોટનની અંદર વધારો કરે કે કોઈ બી રીતે કરે, દરેક માણસનું એની અંદરનું કોન્ટ્રીબ્યુશન જોઈશે. અને દરેક માણસ જો એની અંદર કોન્ટ્રીબ્યુશન કરશે તો જ ક્યાંક ને ક્યાંક ભારત એક એવી પરિસ્થિતિમાં આવે કે જેને આપણે એક ટર્નિંગ પોઈન્ટ કહી શકીએ, કે જેને આપણે એક એવું કહી શકીએ કે એક નવા ફેઝ સાથે કે જેને એક નવું રીલોન્ચ કહેવાય. જ્યારે આપણે ઇન્ડિયા 2.0 કહીએ છીએ કે આજે યુથને લઈને કહેતા હોઈએ તો ખાલી બોલવાથી આજે 2.0 કે એની અંદર કન્વર્ઝન નથી આવી જતો. પણ જ્યારે આ જ બધા પરિબળો જોઈએ, ઠીક છે આ ડોલર્સ બિલિયન્સમાં ફિગર્સો દર વખતે પ્લસ માઇનસ થવાના, ઉપર નીચે રહેવાના ઇકોનોમિક્સમાં આ થતા રહેતા હોય છે, જે નોર્મલી દેશની અંદર બી આ પ્લસ માઇનસ
ચાલતા રહેતા હોય છે. ક્યારે બી એવું બને નહીં કે ભાઈ એક સળંગત જોવા મળે. સળંગત લાઈન આજે આવી જાય તો ડોક્ટર બી કહે કે ભાઈ પતી ગયું. ઓકે, જ્યારે આમ ઉપર નીચે વધઘટ ચાલતી રહેતી હોય એનો મતલબ કે એક હેલ્ધી ઇકોનોમી આજે ચાલી રહી છે. પણ જે રીતે પરિબળો નેગેટિવ જઈ રહ્યા છે તો ડેફિનેટલી ભારતે થોડુંક એના પર ધ્યાન રાખવાની જરૂર છે. તો જ આજે ક્યાંક ને ક્યાંક પાછું સેટબેક થવાના પ્રોબેબલ ચાન્સીસ દેખાય છે. ઓકે, અમલદત્ત સાહેબ આજે કન્ક્લુડ આપ કરો વિથ યોર પરમિશન. વ્યાસજી સાહેબ 1 મિનિટ છે. ધ્રુવ સાહેબ નહીં, આઈ થિંક આ કન્ફ્યુઝન બિલકુલ સાચું છે. અને મને એવું લાગે છે કે 5 વર્ષનો કે 7 વર્ષનો જો આપણે ગાળો લઈએ તો ઇન્ડિયા કેન વન્સ અગેન બી ઇટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. કારણ કે બીજા બધા છોકરાઓ નાપાસ થયા જ્યારે આપણી ઇકોનોમી બીજા બધી ઇકોનોમી કરતા વધારે સારું અત્યારે તો ચાલી રહી છે. એટલે નાસીપાસ થયા વગર અમુક પગલાઓ જે કયા એ પ્રમાણે લઈએ તો મારા હિસાબે આઈ સી અ ગુડ ફ્યુચર ફોર ઇન્ડિયા. કારણ કે બીજા બધાના માર્ક ઓછા આવ્યા છે એટલે આપણે જેટલા માર્ક છે છતાં પણ આપણે હાઈએસ્ટ કે નંબર 1 નંબર 2 તો છીએ. તો એનો કોન્ફિડન્સ રાખી અને વધારે પડતા સેટિસ્ફાય થયા વગર શોર્ટ ટર્મના અને લોંગ ટર્મના પગલા જે લઈએ છીએ તે લેવાના ચાલુ રાખો. લોંગ ટર્મના પગલા સારા લેવાય છે, શોર્ટ ટર્મના પગલા એટલા સારા લેવાઈ રહ્યા નથી. એ લેવાની ખાસ જરૂર છે. અને જો એ લઈશું તો આઈ એમ શ્યોર કે વી વિલ રાઇટ ધી. ઓકે, વ્યાસજી ફાઇનલ કોમેન્ટ 40 સેકન્ડ છે સાહેબ. ના, અમરભાઈ બોલે પછી મારે કઈ જ કહેવાનું નથી. લોંગ ટર્મ અને શોર્ટ this is not an issue which can be done justice in a 1 minute's time, number one. And number two, you are concluding and then again you are throwing ball back to me. This is just not done. ઓકે, તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે સંભાળીને ચાલવાની જરૂર છે. લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, તને પેનલિસ્ટે વાત કરી કે ગોલ્સ બનાવી અથવા તો તૈયારી કરીને સંભાળીને ચાલવાની જરૂર છે. જે સંકેત જે છે સંકેત ઠીક નથી, અમુક પરિબળો આપણા હાથમાં નથી, પણ જે આપણા હાથમાં છે એ કરવા તરફ આગળ વધવું જોઈએ એવું કન્ક્લુઝન નીકળી રહ્યું છે. ધન્યવાદ અમલદત્તભાઈ ધ્રુવ, વ્યાસ સાહેબ અને સાથે ડોક્ટર હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.